શું છેતરભાઈ વસાવા સાહેબનો તડીપારનો કેસ ખેંચી લેવામાં આવશે? શું છેતરભાઈ વસાવા સાહેબનો તડીપારનો કેસ છે ક્યારે ખેંચવામાં આવશે? નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા, જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં। તમને ગુજરાતના ભારતના સૌથી મોટા સમાચાર હું આજે ચેનલ પર બતાવતો હોય। જ્યાં મિત્રો આપણે ઘણા બધા દિવસો પછી મળેલા, જ્યાં મિત્રો મારે પ્રાઇવેટ કામ હોવાથી હું વિડીયો અપલોડ નહોતો કરતો, પરંતુ આપણે રેગ્યુલર જોડાઈ જજો મિત્રો, કેમ કે આ ફરી આપણે વિડીયો ચાલુ કરી દીધા છે અને રેગ્યુલર તમને વિડીયો મળવાના છે। આ રાજ્યમાં જે ચૂંટણીનો માહોલ ખૂબ વધી ગયો છે અને બધી પાર્ટીઓ પ્રચાર કરી રહી છે। સાથે સાથે જેમ જોવા જઈએ તો છેતરભાઈ વસાવાનો જે તડીપારનો જે કેસ છે એ ક્યારે ખેંચવામાં આવશે એ મુદ્દા પર આપણે વાત કરવાના છે। મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં આપણે એક વાત કહી દઉં કે જે તડીપારનો જે કેસ છે એ ક્યારે ખેંચવામાં આવશે। અને આ હું નહીં કહી રહ્યો, હાલના સાંસદ મનસુખભાઈ વસાવા કહી રહ્યા। ગઈકાલે ડેડિયાપાડા ખાતે જે મિટિંગ થઈ હતી ત્યાં આગળ મનસુખભાઈ વસાવા સાહેબે એવું કીધું કે છેતરભાઈનો જે તડીપારનો જે કેસ છે એ જલ્દી ખેંચી લેવામાં આવે અને જલ્દ એને ફરતા છોડે એવી અપીલ હું કોર્ટને કરું છું એવું કીધું। જ્યાં મિત્રો મામા બાણેજ વચ્ચે જે લોકસભાની ચૂંટણી ફૂલ ભારી સંખ્યામાં જામી રહી છે અને પ્રચાર પણ ભારી સંખ્યામાં કરી રહ્યા છે। અને ગઈકાલે મનસુખભાઈ વસાવા એવું કહ્યું કે છેતરભાઈ વસાવાનો જે તડીપારનો જે કેસ છે એ ખેંચી લેવામાં આવે, એમને ફરતા મૂકે અને ફરે ત્યાંથી એ સારી રીતે પ્રચાર કરી શકે એવું કહી રહ્યા છે મિત્રો, કેમ કે એમના પર દયા આવી ગઈ છે। મનસુખભાઈ વસાવા સાહેબનું એવું કહેવું છે કે એમનું જે કેસ છે એ જલ્દી કોર્ટને અપીલ કરું છું કે જલ્દી ખેંચી લેવામાં આવે। મિત્રો પણ હું તમને એક જ વાત જણાવી દઉં કે જે મનસુખભાઈ જે સાંસદ છે એ કહેવાથી કોર્ટનો કાયદો બદલાઈ જવાનો છે। જી હા મિત્રો, તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું કે મિત્રો કે જે મનસુખભાઈ વસાવા સાહેબ આજના ચાલુ સાંસદ છે, ત્યારે લોકસભા ચૂંટણી ખૂબ ભારી સંખ્યામાં લડી રહ્યા છે, પરંતુ ગઈકાલે ડેડિયાપાડા ખાતે મીટિંગ સભામાં એવું કીધું કે કોર્ટને હું અપીલ કરું છું કે એમનો કેસ પાછો લઈ લેવામાં આવે।